મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે ત્યારે મહિલાઓના મનની વાત શું છે તે જાણવાનો પ્રયત્ન મુંબઈ સમાચારે કર્યો। નમસ્કાર મિત્રો, હું છું જીગર પંડ્યા અને મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। ચાલો જાણીએ મહિલાઓએ શું કહ્યું। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને માત્ર હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એક ઇલેક્ટ્રોનિક બિઝનેસ સાથે સંકળાયેલા નીતુ શાહ આપણી સાથે વાત કરી રહ્યા છે। મેડમ, શું લાગે છે જે રીતે ચૂંટણીનો માહોલ અત્યારે છે તો વ્યવસાયિક રીતે કેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે આગામી સરકારથી અપેક્ષાઓ રાખો છો અને કેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે વોટ કરશો? આજે અત્યારના 2024માં જોવા જઈએ તો મોંઘવારીએ માઝા મૂકી દીધી છે। આજે કોઈ બી વસ્તુ કો તમે હું તો આ ઇલેક્ટ્રોનિક્સ લાઇનમાં કામ કરું છું, પ્લસ હાઉસવાઈફ બી છું। તો અગર ઇલેક્ટ્રોનિક્સ લાઈફમાં બી હું 25 વર્ષથી કામ કરું છું તો એમાં મને દેખાય છે કે કસ્ટમરને બી કઈ બી પ્રોડક્ટ લેવી હોય તો એમને EMI સિવાય છૂટકો નથી। કારણ કે જે ફ્રીજ, આજે નાના ફ્રીજ કહીએ જે આપણને પહેલાં 8-10 હજારમાં મળતા હતા, હવે એ 15થી 20 હજારમાં મળે છે। લોકોની ઇન્કમનો સોર્સ તમે કહો કે વધ્યો છે, પણ સાથે સાથે મોંઘવારી બી વધી છે। આજે ઘરમાં આપણે કહીએ કાંદા, લેટેસ્ટ ન્યૂઝ જ લો તમે, 80 રૂપિયા કિલો છે, જે આજે ગરીબોનો ખોરાક કહેવાતો હતો કે કાંદા રોટલો ને મીઠું ખાઈ લો એટલે તમારું થઈ જાય। આજે એ બી નથી લેવાતું। ઇવન હું અને મારા હસબન્ડ મળીને લગભગ મહિનાના લાખ રૂપિયા કમાતા હશું, પણ અમારા સેવિંગ બેંકમાં આજે લાખ રૂપિયા બી નથી। એનું રીઝન છે કારણ કે કેટલા બધા પરિબળો, આજે કહો કે તમે અનાજ કહો, પાણી કહો, લાઇટ બિલ કહો, બધી જ વસ્તુમાં મોંઘવારીએ માઝા મૂકી છે। તો આવનાર સરકાર જે બી હશે, અમે ખાલી એ જ રિક્વેસ્ટ કરશું કે ટેક્સીસ કહો કે જે બી ખાવાનું પદાર્થ છે જે તમારું રૂટીનમાં છે, રોજિંદા જરૂરિયાતોમાંથી છે, એમાં એ લોકો થોડું રાહત આપે તો એ અમારા બધા માટે કે આપણા બધા માટે સહોલિયત રહેશે। પ્લસ નારી શક્તિ, આજે ઘણા બધા જોઈએ આપણે તો હજી લેડીઝને લઈને એટલા બધા સારા કે સિનિયર સિટીઝનને લઈને એટલા બધા સારા રેગ્યુલેશન્સ કે કહીએ ને આપણે પ્રોવિઝન્સ નથી કે જેથી એ લોકો એનો ફાયદો લે। હવે આજે હમણાં બી એક આવ્યું છે કે 5 લાખ સુધીનો તમને મેડિક્લેમ મળે, બટ સ્ટીલ હજી કોઈને એ બાબતનું પ્રોપર નોલેજ નથી। એક છેલ્લી વાત કે લોકોએ કેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને એનું જે 5 વર્ષ છે, આગલા 5 વર્ષ એક સરકારને પોતાનું ભવિષ્ય એમ કહેવા જાય કે સોંપવા જઈ રહ્યા છે, તો કેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લોકોએ વોટ કરવું જોઈએ? સૌથી પહેલાં તો મોંઘવારી, આ જો મોંઘવારી ઓછી થશે તો જ લોકોને આ જે બી સરકાર આવશે એ સરકાર સાથે ખુશ રહેશે। કારણ કે મોંઘવારી અત્યારના એટલી બધી માઝા મૂકી દીધી છે કે એની કોઈ વાત જ નથી એમ। જ્યારે સરકાર આપણને એ બધામાં રાહત આપશે અને દરેક માણસ જે આમાં કેવું છે, નથી ગરીબ લોકો ગરીબ જ છે, અમીર લોકો અમીર જ છે, પણ જે મિડલ ક્લાસ છે એ પીસાય છે। મિડલ ક્લાસને ગમે તેટલા પૈસા મળવા છતાં બી કે ગમે તે રીતની રાહત મળવા છે, મિડલ ક્લાસને રાહત બી નથી મળી રહી અને પૈસા એવા છે નહીં કે એ એક નોર્મલ લાઈફ બી જીવી શકે। એનો બે છેડો ભેગો કરવા માટે એ હંમેશા જૂਝતો જ રહ્યો છે, એટલે એના માટે સરકાર કંઈ કરે એવી મારી વિનંતી છે। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મોંઘવારી એવો ચોક્કસ મુદ્દો છે જે મહિલાઓને નડી રહ્યો છે। મહિલાઓએ કહ્યું કે મોંઘવારી બજેટ વીંખી રહ્યું છે। મત માગવા આવી રહેલા ઉમેદવારો ચૂંટણી આવે ત્યારે દેખાય છે અને પછી ગાયબ થઈ જાય છે। આવી ચેષ્ટાઓ મુંબઈની મહિલાઓ સાંખી લેવાના મૂડમાં નથી। 2 દિવસની અંદર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી છે, તો તમે કેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે મતદાન કરવા જશો? જે પણ સરકાર આવે, અમને એમ લાગે છે કે અમારી માટે થોડીસી સુવિધા વધવી જોઈએ, લેડીઝો માટે સ્પેશિયલી, અને ઇલેક્ટ્રિસિટી અને ગેસના ભાવ થોડાસા કમ થાય, અને મતલબ કે લેડીઝો માટે મતલબ કે એ સેફ નથી, તો થોડું શું મતલબ કે મહિલાઓ માટે થોડાસા વિચાર કરો અને જે પણ હોય એમની માટે। શું સેફ નથી મહિલાઓ? મતલબ કે બધી જગ્યાએ તમે જુઓ છો આજકાલ શું થાય છે। હા, અને સ્પેશિયલી ટ્રેનોમાં મતલબ કે વિરાર ટ્રેનોમાં થોડોસો પ્રોબ્લેમ થાય છે, તો મહિલાઓ માટે થોડીસી લેડીઝ સ્પેશિયલી મતલબ કે કંઈ પણ કોચ વધારો અને કઈ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? જે રીતે તમે કહો છો કે વિરારની ખાસ કરીને વિરારની ટ્રેન ચડવા નથી મળતું સર અમને, મતલબ કે હા, મતલબ બહુ ટ્રેનો છોડવી પડે છે, અને મતલબ કે ઓબ્વિયસલી ઘરે જઈને તો મતલબ કે લેડીઝોના જે પણ કામ હોય તો ઓફિસે જતા હોય તો પછીથી થોડું શું અમને સેક્રિફાઈસ યા જે પણ હોય મતલબ કરવું પડે છે, અને બાકી તો બીજી મોંઘવારી વધી રહી છે તો એમાં થોડોસો કંટ્રોલ આવે।